નમસ્કાર, દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું પ્રિયંકા। નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં। વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ભારતીય જેટ તોડી પાડવાના પાकिस्तानના દાવાને માત્ર વાર્તાઓ ગણાવ્યો। आपने कोई एक ऐसी पिक्चर देखी है जहां पे हमारे किसी एयरबेस में कुछ गिरा हो, कुछ लगा हो, कोई हैंगर डिस्ट्रॉयड हो, कुछ हो? जो इतनी सारी पिक्चर्स हमने उधर की दिखा दी, वैसे एक भी पिक्चर वो नहीं दिखा पाए हमें। सो उनका जो नैरेटिव है वो आई थिंक उनके जो वो मनोहर कहानियां हैं। सेना प्रमुख जनरल उपेंद्र द्विवेदीए पण पाकिस्तान ने कड़क चेतावनी आपी। आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना। રશિયન રાષ્ટ્રપતિ પુતિને તેલ ખરીદીના મુદ્દા પર અમેરિકાના દબાણની ટીકા કરી અને કહ્યું કે ભારત ઝૂકશે નહીં। પીએમ મોદી ક્યારે એવો નિર્ણય નહીં લે જે ભારતની સાર્વભૌમત્વ વિરુદ્ધ હોય। અમેરિકા રશિયા સાથે વેપાર સંબંધો સ્થાપિત કરવા માટે ભારત પર દબાણ લાવવા માંગે છે, પરંતુ ભારત ક્યારેય ઝૂકશે નહીં। સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં તેમના પતિની મુક્તિ માટે અરજી દાખલ કરી છે, જેમાં ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે। લેહમાં હિંસા ભડકાવવા બદલ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા। બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ખુલાસો કર્યો કે ઓનલાઈન ગેમ રમતી વખતે એક અજાણ્યા વ્યક્તિએ તેમની 13 વર્ષની દીકરીના અશ્લીલ ફોટોઝ માંગ્યા હતા। Male or female? She replied, female. Can you send me a nude picture of yours? અક્ષયે મુંબઈ પોલીસના સાયબર જાગૃતિ કાર્યક્રમમાં આ વાત કહી। ભારતીય